અમદાવાદમાં એએમસીની મુખ્ય કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. દાણાપીઠમાં આવેલી મુખ્ય કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી. બીડીડીએસની ટીમ અને ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. પોલીસે તમામ વિભાગની કચેરી ખાલી કરવા માટે પણ આદેશ કર્યો છે. તો અમદાવાદમાં એએમસીની મુખ્ય કચેરી જે દાણાપીઠમાં આવેલી છે તેને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. બીડીડીએસની ટીમ અત્યારે ત્યાં પહોંચી અને તપાસ હાથ ધરી છે. સાથે જ ફાયરની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી છે. વધુ વિગતો સાથે સંવાદદાતા કુશાંક સોની આપણી સાથે જોડાઈ ગયા છે. કુશાંક, જે રીતે એએમસીની મુખ્ય કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે, શું વિગતો? જો લગભગ 11:15 થી 11:30ની આસપાસ અમદાવાદ મહાનગરપાલિકાની મુખ્ય કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે અને કઈ રીતના ધમકી અપાઈ છે તે હજી સુધી સ્પષ્ટ નથી થયું, પરંતુ ફાયર વિભાગ, પોલીસ વિભાગ અને બીડીડીએસની ટીમો છે તે ત્યારે ઘટના સ્થળ ઉપર પહોંચી છે. જે સ્ટાફ છે તેને નીચે ઉતારી દેવામાં આવ્યો છે. લગભગ 2 કલાક સુધી આ સર્ચ ઓપરેશન છે તે કરવામાં આવી શકે તેમ છે, કારણ કે કોર્પોરેશનના અધિકારીઓ, તેની સાથે નવી અને જૂની બિલ્ડિંગ, એમાં કુલ 5 માળ એટલે કુલ 10 માળ, અને તેની સાથે જે મુલાકાતીઓ આવી રહ્યા છે તે પણ અત્યારે કોર્પોરેશનની કચેરીઓ પર હાજર હતા અને તે તમામ લોકોને બહાર ખસેડવાની કામગીરી છે તે અત્યારે કરવામાં આવી રહી છે. સર્ચ ઓપરેશન પૂર્ણ થયા બાદ તમામ લોકોને ફરી એક વખત કામે જોડાવા માટે સૂચના આપવામાં આવશે, પણ તેની પહેલા અત્યારે આ ધમકી મળતાની સાથે આખું જે પરિસર છે તે ખાલી કરવામાં આવ્યું છે અને કોઈ પણ અધિકારીઓ જે ફિલ્ડમાં હોય તેમને કોર્પોરેશન કચેરી ન આવવા માટે પણ સૂચના આપવામાં આવી છે. એક વખત પોલીસ અને બીડીડીએસની ટીમ તરફથી કન્ફર્મેશન મળ્યા બાદ તેમને કામ પર પરત ફરવા માટે સૂચના આપવામાં આવશે, પરંતુ તેની વચ્ચે આ તમામ મુલાકાતીઓ આવી રહ્યા છે અને નાગરિકો પહોંચી રહ્યા છે પોતાના કામ માટે. તે લોકોના કામમાં ચોક્કસથી વિક્ષેપ ઉભો થાય તે પ્રકારની શક્યતા જોવા મળી રહી છે. પોલીસ અધિકારીઓનો ઉચ્ચ અધિકારીઓનો કાફલો છે તે પણ ઘટના સ્થળે છે અને કોર્પોરેશનની પર્સનલ સિક્યોરિટી છે તેને પણ અત્યારે એક જે માળ હોય ત્યાં તપાસ કરવા માટેની કામગીરી સોંપાઈ છે, જ્યાં એક પણ મુલાકાતીઓ ન હોય અને આખું બિલ્ડિંગ છે તે ખાલી કરાવવામાં આવ્યું છે. ચોક્કસથી કુશાંક, માહિતી બદલ આભાર.